દહેજના ન્યૂ વાડિયા ગામે સાથે કામ કરતા કર્મચારીએ જે બોલાચાલી થતા ક્રિકેટના બેટથી હુમલો કરીને સાથી કર્મચારીની હત્યા કરી નાખવાના મામલામાં ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને દબોચી લઈ આગળની કાર્યવાહી આરંભી છે। દહેજના ન્યૂ વાડિયા ગામે અંગત દાવતે પરપ્રાંતીય કામદારની બેટના ફટકા મારી હત્યા કરનાર આરોપીની પોલીસે ગણતરીના જ કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દહેજના ન્યૂ વાડિયા ગામે કુલદીપ હાઉસમાં રહેતા અને મૂળ બિહારના પરમેશ્વર રામપ્રવેશ અને રાકેશજી દયાલ નામના કામદારો વચ્ચે રૂમ પર આવવા જવા બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં ઉશ્કેરાયેલા પરમેશ્વર રામપ્રવેશ નામના કામદારે મૃતક રાકેશજી દયાળ પર ક્રિકેટ રમવાના બેટ વડે હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને અન્ય સાથી કામદારો દ્વારા ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। આ મામલે દહેજ પોલીસે આરોપી વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપી પરમેશ્વર રામપ્રવેશની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેર અને જિલ્લામાં નજીવી બાબતે બોલાચાલી અને ત્યારબાદ હત્યા જેવા ગંભીર બનાવ સામાન્ય વ્યક્તિ માટે ચિંતાનો વિષય બની ગયો છે।